નમસ્કાર, હું પ્રવીણ. રાજકીય મેળાવડાઓના ચસ્કા, સરકારી કાર્યક્રમોના તાઇફા, આ તમામ આમંત્રણ આપી રહ્યા છે કે ઓમિક્રોન સાથે કોરોના પણ આવો, કેસ વધારો, અમારી મુશ્કેલી વધારો. છેલ્લા 2-3 દિવસથી જીએસટીવી 9 વાગ્યા આજ ગંભીર મુદ્દા પર ચર્ચા કરી રહ્યું છે. બીજી લહેરમાં કોઈ હાથ પકડનારું ન હતું, કોઈ પૂછનારું ન હતું, એવી સ્થિતિમાં હતા. ફ્રન્ટલાઈન વોરિયર્સ ડોક્ટર્સે ખડે પગે પોતાનો જીવ જોખમમાં મૂકી, પોતાનો જીવ આપી લોકોને જીવાડ્યા. પણ ત્રીજી લહેર, સંકેત કહો, આશંકા કહો કે શરૂઆત કહો, ભણકારા વાગવા લાગ્યા છે. 400ની નજીક કેસ પહોંચી ગયા ગુજરાતમાં. વાત શિક્ષણની કરવી છે. શિક્ષણની ચર્ચા શરૂ થઈ. ચર્ચા તો લોકડાઉનમાં પણ થઈ, ઘણી ચર્ચાઓ થઈ. એક પછી એક જ્યારે સ્થિતિ થાળે પડવા લાગી તો સ્કૂલ અનલોક થવા માંડી. હજુ પણ વિકલ્પ છે કે ઓફલાઈન શિક્ષણ, ઓનલાઈન શિક્ષણ. માટે ચલો વૈકલ્પિક છે કે ઓનલાઈન શિક્ષણ તમારે કદાચ કમ્ફર્ટેબલ ન હોય માતા પિતા કે બાળક, તો ઓનલાઈન શિક્ષણ પણ લઈ શકે. પણ શિક્ષણ બાદ વાત આવી પરીક્ષાની. દરેક વિદ્યાર્થીએ પરીક્ષા આપવી પડે. છેલ્લા અમુક દિવસોથી એક મુદ્દો ચર્ચામાં છે, કેમ કે 10 અને 12 બોર્ડ એક્ઝામ્સમાં શું કોર્સમાં ઘટાડો થશે? આ સવાલનો જવાબ શિક્ષણ વિભાગ તરફથી, ગુજરાત બોર્ડ તરફથી એવું કહેવાયું કે કોર્સમાં ઘટાડો નહીં થાય. આમ તો સીબીએસઈ ને ફોલો કરતા હોઈએ છીએ આપણે. એ વાત અલગ છે કે ગયા વખતે જ્યારે સીબીએસઈએ એક્ઝામ રદ કરી અને આપણે એક્ઝામ ડિક્લેર કરી દીધી, બાદમાં રદ કરીએ બીજા નંબરની વાત છે, તો ફોલો અનફોલો થતા રહીએ. પરંતુ આ વર્ષે મોટા ભાગે ઓફલાઈન વર્ગો બહુ મોડા શરૂ થયા, જે ગ્રામ્ય વિસ્તારોમાં છે, કનેક્ટિવિટીના ઇસ્યુ છે, અને સાથે સાથે ઓનલાઈન શિક્ષણમાં પણ વિદ્યાર્થીઓએ ઘણું બધું મિસ કર્યું. અને તેમની મનોસ્થિતિ વિશે પણ ચર્ચા કરવી જરૂરી છે, કેમ કે 1.5 વર્ષથી તમે કેજીથી લઈને 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ ઓવરઓલ શિક્ષણ જોઈએ તો તમામ વિદ્યાર્થીઓએ એ મનોસ્થિતિમાંથી પસાર થવું પડ્યું છે કે ફરીથી ગાડી પાટા પર આવતા વાર લાગે. હવે બોર્ડ એક્ઝામ્સની વાત કરવી છે. થોડી પાછળ ઠેલાઈ છે પરીક્ષા, પણ પાછળ ઠેલાઈ છે તો 100% અભ્યાસક્રમ સાથે જો મક્કમ હોય શિક્ષણ વિભાગ, ગુજરાત બોર્ડ, કે 100% અભ્યાસક્રમ સાથે 10 અને 12ની પરીક્ષા લેવાશે, તો સવાલ એ ઉભો થાય કે 9મામાં જે માસ પ્રમોશન અપાયું, તો નિષ્ણાંતો માની રહ્યા છે કે પાયો થોડો કાચો છે, કેમ કે માસ પ્રમોશન અને 1-1.5 વર્ષમાં આપણે જે પરિસ્થિતિઓમાંથી પસાર થયા. એમ પણ માની રહ્યા છે કે કોર્સ વધુ છે, તો વિદ્યાર્થીઓ ઉતાવળમાં ભણી રહ્યા છે. શાળા સંચાલકોથી માંડીને, શિક્ષકોથી માંડીને, વાલીઓથી માંડીને, વિદ્યાર્થીઓથી માંડીને તમામની એક રજૂઆત કે માંગ છે કે કોર્સમાં ઘટાડો કરવામાં આવે. 30% સીબીએસઈએ ઘટાડો કર્યો. તો સવાલ વાલીઓ, સંચાલકો એમ કહી રહ્યા છે કે તો પછી શિક્ષણ વિભાગ કે ગુજરાત બોર્ડને શું વાંધો છે ઘટાડો કરવામાં? આમ પણ આપણે ફોલો અનફોલો કરતા હોઈએ છીએ. એમ પણ માની રહ્યા છે નિષ્ણાંતો કે તેનાથી પરિણામ પર અસર પડશે, કેમ કે 9માની જે મેં માસ પ્રમોશનની વાત કરી તે વાત તો છે જ. હવે આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે ફરીથી કેસીસ વધી રહ્યા છે. મનોસ્થિતિ પણ વિદ્યાર્થીઓની સમજવી પડશે. એટલા માટે જ આજનું ટાઇટલ અધૂરા અભ્યાસ કે ઓછા સમયમાં અગ્નિ પરીક્ષા રાખ્યું છે. તેમની મનોસ્થિતિ પણ સમજવી પડશે, તેમની રિક્વાયરમેન્ટ, જરૂરિયાત પણ સમજવી પડશે, અને સાથે સાથે વર્તમાન જે પરિસ્થિતિ છે વધુ વિકટ બને તો આવનાર સમય માટે આપણી પાસે કયા વિકલ્પો છે તેના પર પણ વાત કરવી જરૂરી છે. પણ એક વાત મક્કમ છે શિક્ષણ વિભાગ કે 100% કોર્સ સાથે પરીક્ષા લેવાશે 10 અને 12ની. તો તેની અસર શું પડશે? તબક્કાવાર ચર્ચા જરૂરી છે, કેમ કે લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, તૈયારીઓ કરી રહ્યા છે, ઓછા સમયમાં વધુ કવર કરવાનું છે. અને શિક્ષણ મંત્રીએ પણ થોડા દિવસો પહેલા વાત કરી હતી કે 100 કલાક શ્રમદાન કરો. તમામ જે અલગ અલગ સંસ્થાઓ છે, નિવૃત્ત શિક્ષકો છે, તેમને પણ અપીલ કરવામાં આવી રવિવારે શક્ય હોય તો શાળાઓ ખુલ્લી રાખો, જેથી આપણે જે ભૂતકાળમાં જે આપણે છૂટ્યું છે તેમની રિકવરી કરી શકાય. છતાં પણ એ રિકવરી શું પૂરતી છે વિદ્યાર્થીઓ માટે, એ ચર્ચા કરવી જરૂરી છે. આજ મુદ્દે ચર્ચા માટે આપણી સાથે 5 મહાનુભાવો જોડાશે. ડોક્ટર કિરીટ જોશી શિક્ષણવિદ તરીકે જોડાશે. જોશી સાહેબ, સ્વાગત છે આપનું. ડોક્ટર પરિમલ ત્રિવેદી ભાજપના નેતા તરીકે જોડાશે, પૂર્વ કુલપતિ રહી ચૂક્યા છે ગુજરાત યુનિવર્સિટીના. કોંગ્રેસમાંથી હિરેન બેંકર જોડાશે. યોગેશ સુરગર રાજકીય વિશ્લેષક તરીકે જોડાશે, અને ડોક્ટર સ્પંદન ઠાકર જે મનોચિકિત્સક છે. તમામનું સ્વાગત છે. શરૂઆત કિરીટભાઈ આપથી કરીએ. ચર્ચા એ જોર પકડ્યું છે જે સીબીએસઈએ 30% જે અભ્યાસક્રમનો કટ ઓફ કર્યો, મતલબ કે ઓછો કર્યો, તો પછી ગુજરાત બોર્ડમાં કેમ નહીં? અને જે અલગ અલગ નિષ્ણાંતોની વાત આવી રહી છે કે સાહેબ હવે એવું નથી કે ઓફલાઈન શિક્ષણ પણ મોડું શરૂ થયું, ઓનલાઈન શિક્ષણમાં પણ
જે સ્થિતિ છે તેમાં ઘણી બધી તકલીફો આવી છે ગ્રામ્ય વિસ્તારોમાં કે અલગ અલગ જગ્યાએ, તો એ મુદ્દો પણ છે. અને ત્રીજો મુદ્દો એ પણ છે કે ઓછા સમયમાં આપણે 100% કોર્સ પૂરો કરવાની વાત છે. તો આપ પહેલા રિએક્શનમાં શું કહેશો? સીબીએસઈએ તો ઓછો કર્યો 30% અભ્યાસક્રમ, શું ગુજરાત બોર્ડે કરવો જોઈએ? કેમ કે અત્યારે તો મક્કમ દેખાઈ રહ્યા છે 100% અભ્યાસક્રમ સાથે 10 અને 12 ની એક્ઝામ લેવા માટે. સૌથી પહેલા તો વાત એ કરીશ કે સીબીએસઈ કરે એટલે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે કરવું જ જોઈએ, એ વાત બિલકુલ અયોગ્ય છે. એ શિક્ષણ ગુજરાતના શિક્ષણ વિભાગે એને અનુસરવું જોઈએ, એ પણ ખોટું છે. અને અનુસરતા હોય તો એ પણ ખોટું છે. આપણે આપણા વિચારો જોઈએ, ગુજરાતને ગુજરાતના પરિબળો કામ કરે છે એને અનુરૂપ વિચારવું જોઈએ. પહેલી વાત મારી આ છે. બીજું, કોરોના મહામારી સતત 2 વર્ષથી વધી રહી છે, ઘટી રહી છે, વધી રહી છે, ઘટી રહી છે. ઘણા બધા પરિબળો ઉપર એની અસર થઈ છે. એમાંનું એક પરિબળ આપણું શિક્ષણ છે. શિક્ષણ ઉપર પણ એની અસર છે, એને પણ આડઅસર પણ છે. ઓનલાઈન શિક્ષણ હતું, ઓફલાઈન શિક્ષણ છે. એટલે 100% હું એમ કહું છું કે વર્ગખંડમાં જે શિક્ષણ મળવું જોઈએ એ પ્રકારનું તો નથી જ મળ્યું, એ હકીકત છે. છતાં આપણે બાળકો શૂન્યવત થઈ જાય એ પણ યોગ્ય નથી. હવે વાત રહી પરીક્ષાની, તો પરીક્ષા આપનારા સ્કોલર મેધાવી વિદ્યાર્થીઓ પણ છે અને નબળા પણ વિદ્યાર્થીઓ છે. જ્યારે કોરોનાના કારણે ઓફલાઈન શિક્ષણ પણ વ્યવસ્થિત નથી થયું, ઓનલાઈન શિક્ષણ ગામડાઓમાં નથી થયું અથવા નહીં થાય એવું બની શકે. અને હવે પાછું 2 મહિના કેવા છે નક્કી નથી. પણ અત્યારે જુલાઈથી શરૂ થઈ ડિસેમ્બર સુધી તો કોર્સ શાળાઓમાં, મોટાભાગની શાળાઓમાં ચાલ્યો છે. એક વાત આ. અને 10 અને 12માં કાયમ લગભગ જાન્યુઆરી સુધી ચાલતું હોય છે. હવે વાત એ છે કે કોર્સ કેટલો રાખવો. તો કોર્સ હું એવું માનું છું, મારો વ્યક્તિગત અભિપ્રાય છે કે જે છે એ પ્રમાણે 100% જ રાખવો જોઈએ, પણ ઇન્ટરનલ ઓપ્શન મેક્સિમમ રાખવા જોઈએ. માનો કે તમે 5માંથી 4 લખવાનું કહેતા હોય તો 10માંથી 4 લખો, એવા 10 પ્રશ્નો આપવા જોઈએ અને જુદા જુદા પ્રકરણ આપવા જોઈએ, જેથી કરી મેધાવી વિદ્યાર્થીઓને પણ ન્યાય મળશે અને નબળા વિદ્યાર્થીને પણ ન્યાય મળશે. જેને વધુમાં વધુ શિક્ષણ મળ્યું છે વર્ગખંડમાં કે ઘરે, એને પણ ન્યાય મળશે. અને જેમને ઓનલાઈન શિક્ષણ નથી મળ્યું અથવા ઓછું મળ્યું છે કે ઓફલાઈન ઓછું મળ્યું, એને પણ ન્યાય મળશે. એટલે કે પરીક્ષણ પદ્ધતિમાં બદલાવ જોશે. એ બદલાવના કારણે જે આપણા મનમાં સમસ્યા છે, કેટલાક વાલીઓના મનમાં છે, એને પણ હલ કરી શકાશે અને તમામ પ્રકારના વિદ્યાર્થીઓને ન્યાય આપી શકાશે એવું હું માનું છું. પણ મારી એક વાત હજી એક ટકોર છે મારી, હું એક વ્યક્તિગત બોલી રહ્યો છું, શિક્ષક હોવાની રીતે બોલી રહ્યો છું, કે આપણા નેતાઓ, પછી વિપક્ષ હોય કે સરકારી હોય, શાસક પક્ષ હોય કે વિપક્ષ હોય કે અન્ય કોઈ, એક બાજુ આપણે એવી જાહેરાત કરીએ છીએ કે સાવધાન રહો, સાવધાન રહો, આ વસ્તુનું પાલન કરો, બીજી બાજુ આપણે માણસો કે વિદ્યાર્થીઓને ભેગા કરીએ છીએ, બધા જ વિપક્ષ હોય કે શાસક પક્ષ. એ કેટલા અંશે યોગ્ય છે? સમાજનું કેટલું નુકસાન કરી રહ્યા છે? શિક્ષણની વાત ચોક્કસ છે. આજે શાળાના બાળકોને આપણે નદી કિનારે બોલાવીએ અને ભેગા કરીએ, ક્યાંથી પૂરું થશે? ભલે અધિકારીઓને ઉપરથી આદેશ થાય અનુસરવું પડે છે, પણ એના ઉપર પ્રતિબંધ હોવો જોઈએ અને એ બાબતમાં હું સંપૂર્ણપણે સહમત નથી. ઓકે, હવે કિરીટભાઈ એવું છે ને કે માસ્ક ન ખાલી ખેસ પહેરી લો ને, તમને કોઈ પૂછવાનું નથી. અત્યારની સ્થિતિ એવી છે અને નેતાઓને શું છે, ભીડ દેખાય એ ભીડ ભેગી કરવાનો પણ ચસ્કો હોય છે. દરેક નેતાઓ જે પણ કરી રહ્યા છે જેથી કંઈક સારું પ્રવચન આપી શકાય એવી સ્થિતિ છે. અત્યારે સ્થિતિ ખરાબ છે. હવે આ પરિસ્થિતિમાં કિરીટભાઈ સિમ્પલ રિએક્શન, તમે કહ્યું કે અત્યારની પરિસ્થિતિ, આગળની પરિસ્થિતિ ખબર નથી, પણ જે રીતે બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે તમામ જવાબદેહ લોકો, જે જવાબદેહ લોકો નિયમો નથી ફોલો કરી રહ્યા, જનતા ફોલો કરી રહી છે, જનતા પણ અમુક જગ્યાએ સજાગ નથી અથવા તો થોડી લાપરવાહી વર્તી રહી છે. હવે જે સ્થિતિ છે અત્યારની સ્થિતિ પ્રમાણે કિરીટભાઈ, આપના મતે તમે કહ્યું ને કે નબળા અને તમામ વિદ્યાર્થીઓ, એનું આંકલન પણ કરવું પડશે ને. એના માટે પણ શું આપણી પાસે કોઈ પેટર્ન છે અથવા તો કોઈ પ્લાન છે? સમય ઓછો છે. હા પ્રવીણભાઈ, આપણે 10 પ્રશ્નોમાંથી 4 જ પ્રશ્નોના જવાબ એમને આપવાના છે. 10 પ્રશ્નોમાં મને 4 પ્રકરણ ન કર્યા હોય, 6 કર્યા તો 6 માં પ્રશ્નો એમાં આવી જ ગયા હોય અને એમાંથી 4 આપવાના થાય, એટલે બાળકોને ન્યાય મળે જ. એટલે અભ્યાસક્રમને અસર ન થઈ શકે, અભ્યાસક્રમ ચાલે, પણ જે મેધાવી છે એને પણ ન્યાય મળશે અને નબળા વિદ્યાર્થીને પણ ન્યાય મળશે. જેને ઓછું શિક્ષણ મળે એને પણ ન્યાય મળશે અને જે પૂરું શિક્ષણ મળે એને પણ ન્યાય મળી શકશે. એવું મારા અનુભવજન્ય વાત હું કરી રહ્યો છું. ઓકે, ડોક્ટર પરિમલ ત્રિવેદી, જે એક તરફ જે એક માંગ છે, માંગ તો દરેકની હોય, ચલો, પણ અત્યારની પરિસ્થિતિ, આપ આટલા વર્ષો સુધી શિક્ષણ સાથે કુલપતિ રહ્યા છો, આપણે છેલ્લા 1.5 વર્ષથી પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ. અત્યારે સેકન્ડ વેવ પછીની પરિસ્થિતિ પણ આપણે જાણીએ છીએ કે ઓફલાઈન શિક્ષણ મોડું શરૂ થયું, ઓફલાઈન 100% હાજરી પણ નહોતી કેમ કે વૈકલ્પિક હતો, તો ઓનલાઈનમાં પણ ઘણી બધી સમસ્યાઓ હતી. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે, બાળકોની મનોસ્થિતિ વચ્ચે
100% કોર્સ સાથે આપણે કદાચ જઈશું પણ ખરા, જે મક્કમ છે ચલો શિક્ષણ બોર્ડ, પણ તેની સામે કોઈ વૈકલ્પિક પ્લાન છે ખરા? જે રીતે કિરીટભાઈએ વાત કરી કે એક એવી પેટર્ન રાખવી પડશે જેથી આપણે આઈડેન્ટિફાઈ કરવા પડશે કોણ પાછળ છૂટી ગયું છે, ક્યાં બેલેન્સિંગ કરવાની જરૂર છે જેથી કોઈને અન્યાય ન થાય. સૌથી પહેલા પ્રવીણભાઈ, હું GSTV ને અભિનંદન કરું છું કે આ સેન્સિટિવ ઇસ્યુને ભલે તમે પ્રશ્ન પૂછવાનો હક છે ને મીડિયાની આ જવાબદારી છે. એક સરસ પ્રશ્નનો તમે આજે ડિબેટ રાખી કે જેથી કરીને ઘણા વાલીઓને ને વિદ્યાર્થીઓને અસમંજસમાંથી બહાર આવશે. એક વાત, કિરીટભાઈ શિક્ષણવિદ છે અને હંમેશા એવો એક ન્યુટ્રલ અને ફેર ઓપિનિયન આપતા હોય છે. મને પણ એમનો અંગત પરિચય છે, ખૂબ જ્ઞાની છે અને એ બાબતમાં તમે જુઓ કે એમને કેટલીક બાબત નિષ્પક્ષ રીતે મૂકી છે. એટલે હું એટલા માટે નહીં કે ભારતીય જનતા પાર્ટીનો પ્રવક્તા છું માટે એ વાતને, પણ એમને શિક્ષણના હિતમાં શું હોઈ શકે એવો એક ચિતાર આપ્યો છે જેનું સ્વાગત કરું છું. માનનીય શિક્ષણ મંત્રી ને માનનીય મુખ્યમંત્રી શ્રી આ બાબતમાં ખૂબ ચિંતિત છે અને એટલું જ નહીં પણ તમને તો આખરે તો ભૂલકાનું ભાવિ બને છે આ દેશનું ભાવિ, એવું માને છે સરકાર. અને એટલા માટે સરકાર, તમે જોયું હશે કે 2 વર્ષથી અલગ અલગ રીતે જ્યાં જ્યાં શક્ય છે ત્યાં પ્રોએક્ટિવ રહીને પણ સમાજની સાથે અથવા વાલીઓને વિદ્યાર્થીઓની સાથે ઉભા રહેવા પ્રયત્ન કર્યો છે. પ્રવીણભાઈ, એક વાત મારે કહેવી છે અને ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓને કે હું લગભગ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 8 થી વધારે વર્ષમાં રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટીનો કુલપતિ તરીકે મેં જવાબદારી સંભાળી છે. એટલે શિક્ષણમાં સરકારનું હિત કેટલું છે એ મેં પ્રત્યક્ષ જોયું છે અને એટલે હું મારા અનુભવથી કહું છું કે લેશ માત્ર ચિંતા કરવાની જરૂર નથી. તમે એક વાત કરીને પ્રવીણભાઈ, એટલે હું આ વાત મૂકું છું કે કાલ ઉઠીને આ ઓમિક્રોનની ચિંતા પછી કાલ શું થશે ખબર નથી. તો મને આ પ્લેટફોર્મ પરથી સરકાર વતી એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે માની લો કે કોઈ સંજોગો બદલાય અને સરકારે કોઈ નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં લેવાનું થશે તો સરકાર ખચકાશે નહીં અને પાછી પણ નહીં પડે. પરિમલભાઈ, સારી વાત કરી તમે, કહ્યું કે કદાચ પરિસ્થિતિ એવી થઈ તો એ અનુકૂળ પણ નિર્ણય લેવાશે. કેવું ને, કેમ કે કહ્યું કે સ્કૂલો ખુલી ગઈ છે, કોર્સ ઘટાડવાની કોઈ જરૂર નથી. મતલબ કે આ સ્ટેટમેન્ટ સાથે કે અત્યારનું જે વલણ જે મક્કમ છે એના સાથે સ્ટ્રિક્ટ ન રહેવું બદલાઈ શકે છે. પણ અત્યારે મારે જે વાત કરી છે, જે કિરીટભાઈએ કહ્યું અને બહુ ફેર હું વાત કરીશ કે એવું તો તમે પણ માનશો કે કોરોનામાં ગત વર્ષે જે સ્થિતિ હતી એના કરતા આ વર્ષે થોડી સ્થિતિ સુખદ એ રીતે છે કે વેક્સિનેશન થયા પછી આપણે જોયું હશે કે જુલાઈ મહિનાથી આપણે ઓફલાઈન ટીચિંગ શરૂ કરી શક્યા છીએ અથવા એમાં સફળ પણ રહ્યા છીએ. હવે આમાં તમે પણ સરસ વાત કરી અને કિરીટભાઈએ પણ કરી કે સેન્ટ્રલ બોર્ડમાં કેવું છે, એ પોલિસી સમગ્ર ભારત માટે બને છે. એટલે માની લો કે કેરાલામાં અત્યારે સ્થિતિ સારી નથી, ગુજરાતમાં સારી છે, કોઈ પશ્ચિમ ભારતમાં કોઈ સ્ટેટમાં સારી નથી, તો ત્યાં આગળ ભારત સરકારે યુનિવર્સલ અને યુનિફોર્મ ડિસિઝન લેવું પડે એટલે એમાં ઓપ્શનના સંજોગો ઉભા થાય છે. ગત વર્ષે તમે કહ્યું કે જે રીતે પરીક્ષા રદ થઈને ગુજરાત સરકારે પણ એના પગલે લેવી પડી. સમગ્ર ભારતમાં એક પ્રકારની સ્થિતિ હતી અને જેના કારણે એવા નિર્ણયો લેવાના થયા. આપણે જાહેર કરીને પણ સ્થિતિ સમજી કે અત્યારે બદલે અને એ છેવટે હિત એમાં વિદ્યાર્થીઓનું હતું. આ વખતે હું સરકારના પક્ષમાં એટલું જ કહીશ કે આ વખતે સાનુકૂળ સ્થિતિ છે, ઓફલાઈન ટીચિંગ ઘણું બધું થયું છે, લગભગ સિલેબસ પૂરો થવાની તૈયારીમાં છે. પણ હું એમાં કહેવામાં પાછો નહીં પડું કે અત્યાર સુધીમાં જે ક્લાસરૂમ ટીચિંગ થતું હતું છેલ્લા 15 વર્ષમાં કે 20 વર્ષમાં એવું ટીચિંગ થયું છે, પણ ગત વર્ષ કરતા સારું થયું છે. એક વાત જેના કારણે સરકાર કયા પોઝિટિવ એક્શન લેવા જઈ રહી છે એની પણ હું તમને વાત કરીશ કે સૌથી પહેલા તમે કહ્યું એ પ્રમાણે કે ભાઈ સરકારે પરીક્ષાની તારીખ લંબાઈને શૈક્ષણિક દિવસો વધારી આપ્યા જેથી કરીને ક્લાસરૂમ ટીચિંગમાં થોડોક વધારાનો સમય મળે. એક વાત. બીજી વાત, સરકારે એ પણ જોયું કે જે નિવૃત્ત શિક્ષકો છે અને જે કેટલાક ઓર્ગેનાઇઝેશનો છે, શિક્ષકોને વિશ્વાસમાં લઈને એમની પાસે 100 કલાકનું સમયદાન માંગ્યું અને એવું કહેવામાં આવ્યું, શિક્ષકોએ પણ સંમતિ આપી. શિક્ષકોનો પણ આ મંચ ઉપરથી ગુજરાતના શિક્ષકોનો ઋણી છું ને આભારી છું કે એમને આ પોતાની એક પ્રતિબદ્ધતા બતાવી. શિક્ષકો પણ વિદ્યાર્થીઓને પૂરક બનવાના છે, જે જરૂર પડશે ત્યાં માર્ગદર્શન આપવાના છે. ત્રીજી બાબત જે કિરીટભાઈએ કહી, હું ગુજરાતના વિદ્યાર્થીઓને આશ્વાસન આપવા માંગુ છું કે જ્યાં જ્યાં એમને જરૂર પડે એવા ઓપ્શન આપવાની જરૂર પડશે. આ GSTVમાં મારા શબ્દો લખી રાખજો સાહેબ. વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષાના પેપરના ફોર્મેટમાં ફેરફાર કરીને જ્યાં જ્યાં વિદ્યાર્થીઓને ફેવરમાં ઓપ્શનની અંદર
જો ક્યાંક એમને મદદ કરવાની જરૂર પડશે આ સિલેબસ પત્યા પછી 30 અને બીજું તમે જોયું હશે અત્યાર સુધી 20% હેતુલક્ષી પ્રશ્ન આવતા હતા, હવે 30% સુધી લઈ જવામાં સરકારે એમાં તૈયારી બતાવી છે. મતલબ કે કદાચ એવી રિક્વાયરમેન્ટ ઉભી થઈ તો કિરીટભાઈએ કહ્યું એમ એ પ્રકારના સજેશન્સ પણ રિક્વાયરમેન્ટ મુજબ આપવામાં આવશે અને જે તે પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવામાં આવશે. સ્પંદન ઠાકર, એક મિનિટમાં વાત પૂરી કરું. અચ્છા, એટલે ટૂંકમાં મારો કહેવાનો મતલબ એવો છે કે હેતુલક્ષીમાં પણ 30% સુધી સરકાર જઈ શકે છે, ઓપ્શન પણ સરકાર આપી શકે છે, સમયદાનનું પણ કરી શકે છે. ટૂંકમાં સરકાર માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય શિક્ષણ મંત્રીશ્રી એ વાલીઓ અને વિદ્યાર્થીઓની સાથે છે અને જરૂર પડે જે તે સમયે માની લો કે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય અને કોઈ એવા નિર્ણય લેવાની આવશ્યકતા ઊભી થશે તો સરકાર વિચાર કરશે, એમાં કોઈ ચિંતાનું કારણ નથી. યથાસ્થિતિ પ્રમાણે વિચાર કરાશે. અત્યારની સ્થિતિએ તો મક્કમ છે શિક્ષણ વિભાગ કે 100% કોર્સ સાથે આપણે જઈશું. બાદમાં આવે જે વૈકલ્પિક જે પણ ઓપ્શન ઉભા કર્યા છે મતલબ કે એના ઉપર પણ આપણે આવવું પડશે. સ્પંદન ઠાકર, આપણે બાળકોની વિદ્યાર્થીઓની મનોસ્થિતિ પર ઘણી બધી ડિબેટો કરી છે. સેકન્ડ વેવ પછી થોડા આપણે રૂટીન થયા, શાળાઓ અનલોક થઈ, આ બધું જ થયું, પણ આ જે પરીક્ષાવાળી વાત છે આમ છે ને એક થોડું 10મા અને 12માનું એ તમને પિંચ કરે કોઈ પણ વિદ્યાર્થીને કે સતત તૈયારી કરતો હોય. નોર્મલ ડેઝમાં પણ આપણે જાણીએ છીએ દરેક વિદ્યાર્થી તૈયાર કરતો હોય, પણ તમે માનો છો કે સેકન્ડ વેવ પછી ઓફલાઈન શિક્ષણ હજુ 100% શરૂ નથી થયું? અમુક કેસમાં વિકલ્પ આપ્યો છે તો બાળકો કે વિદ્યાર્થીઓ અકોમોડેટ થયા છે? કેમ કે 10 અને 12 એ બે એવા બેરિયર છે. આપણે જાણીએ છીએ કે પહેલાથી થોડું એક એક્સપેક્ટેશન હોય પેરેન્ટ્સની, બર્ડન હોય, આપણે વિદ્યાર્થીઓની મનોસ્થિતિ પર પણ વિચાર કરવો પડશે, વાત કરવી પડશે. તો આપના મતે હાલની શું સ્થિતિ છે? વર્ષ 1.5 વર્ષ તો ગયું, શું ગાડી ટ્રેક પર આવી ગઈ છે કે સમય લાગશે, અથવા તો જે રિક્વાયરમેન્ટ છે આપણે ફૂલફિલ કરવી પડશે? પેરેન્ટ્સ હોય, ટીચર હોય, સ્કૂલ હોય કે શિક્ષણ વિભાગ કે ગવર્મેન્ટ હોય. અત્યારની આજે 1.5-2 વર્ષથી જે પરિસ્થિતિ ચાલી રહી છે એના પરથી હું હંમેશા કહીશ કે સાયકોલોજીમાં એક શબ્દ છે આઈડેન્ટિટી ક્રાઇસિસ વર્સિસ રોલ કન્ફ્યુઝન. મતલબ આ જે એજ હોય છે બાળકની 10મા અને 12મા બંનેમાં, ત્યાં એ પોતાની આઈડેન્ટિટીને ફાઇન્ડ કરવાની કોશિશ કરી રહ્યા હોય છે. તેઓ જાણવાની કોશિશ કરે છે કે 10માની એક્ઝામ પછી હું કયા પ્રકારનું સ્ટ્રીમ લઈશ, આર્ટ્સ લઈશ, કોમર્સ લઈશ કે સાયન્સ લઈશ. 12મા પછી એ નક્કી કરી રહ્યા છે કે કયા ફિલ્ડમાં હું આગળ વધીશ. આ સમયે અનસર્ટેનિટી એટલે અનિશ્ચિતતા એ બાળકના મન ઉપર વધારે હાવી થઈ શકે છે અને બાળક જ્યારે એક્ઝામ આપે છે ત્યારે ફક્ત બાળક નહીં, એની આજુબાજુના ટીચરો, એમના વાલીઓ બધા જ એમાં ફૂલ્લી ઇન્વોલ્વ હોય છે. જ્યારે આપણને ખ્યાલ જ નથી કે કઈ તારીખે એક્ઝામ થશે, કેટલો કોર્સ રહેશે, આ એક્ઝામ થશે કે નહીં થાય, ત્યાં સુધી બાળક પોતાનો ગોલ સેટ કરી શકતો નથી. અને એકવાર ગોલ સેટ ના કરી શકે અથવા કોર્સ કેટલો પતાવવાનો છે, ક્યાં સુધીમાં પતાવવાનો, સ્કૂલમાં જઈને પતાવવાનો છે કે ઘરેથી કરવાનો છે, આ બધા કન્ફ્યુઝનની વચ્ચે ઘણી બધી એન્ઝાયટી અને ડિપ્રેશનના કેસીસ આવી રહ્યા છે, જેના કારણે બાળકો ઇઝી ઉપાયો તરફ વળી રહ્યા છે. જેમ કે મોબાઈલનો યુઝ વધી ગયો હોવાના કારણે ભણવા પર ધ્યાન ઓછું થાય છે અને બીજી બધી ઇતર પ્રવૃત્તિઓ પર ધ્યાન વધી જાય છે. મોટાભાગના બાળકો જે અત્યાર સુધી જાણવા નહોતું મળતું કે એક્ઝામને સ્કીપ કરીને નેક્સ્ટ યર એક્ઝામ આપીશ, આવા પ્લાન પહેલાથી બનાવી લે છે અને આ પ્લાન બનાવવાના લીધે એમની જે એક્ઝામ માટેની જે મહેનત હતી એ મહેનતમાં ઘણો ઘટાડો જોવા મળે છે, કારણ કે એમના જોડે ગોલ નિશ્ચિત નથી. એટલે અનસર્ટિનિટીના લીધે સમય પણ અનસર્ટિનિટી જેવું છે ને. હાજી, સમય એ કેટલું પિંચ કરે છે, કેટલું અસર કરે છે. એના કારણે આવી ગયા સેકન્ડ વેવમાં. એના જ કારણે બાળકોમાં જે કન્ફ્યુઝન છે અને એમાં બીજું કન્ફ્યુઝન એડ થાય છે કે સીબીએસઈ ના બાળકો જોડે ભણતા હોય એમાં 30% કોર્સ ઘટી જાય. આ જે સાયકોલોજીકલ ઇમ્પેક્ટ ગુજરાત બોર્ડના બાળકો ઉપર પડે તેના કારણે તેમનું ભણવા માટેનું જે મહત્વ છે એમાં ઘટાડો થાય છે, રિલેટિવલી એમને કોન્ફિડન્સ ઘટી જાય છે. આના માટે આપણે લોંગ ટર્મ પ્લાન બનાવવા પડે કે જેમાં પહેલાથી જ કહી દેવામાં આવે કે ઓફલાઈન સ્ટડી રહેશે કે ઓનલાઈન સ્ટડી રહેશે. અને મારી તો એવી ઈચ્છા છે કે બધા વાલીઓ અને બાળકો ઓફલાઈન સ્ટડીઝ માટે રેડી થઈ જાય અને ઓનલાઈન સ્ટડીઝ માટે રેડી થઈ જાય, કારણ કે લોંગ ટર્મ કોરોના ક્યાં સુધી રહેશે આપણને ખ્યાલ નથી. આ એક લાંબી લડત છે, એના માટે પહેલાથી એક યોગ્ય પ્લાન બનાવી લેવો જોઈએ. એક્ઝામની એક ડેટ પણ નક્કી હોવી જોઈએ અને એ ડેટ ઉપર સરકાર દ્વારા અને એજ્યુકેશન બોર્ડ દ્વારા એવી તૈયારી કરવામાં આવે કે આ જગ્યાએ આ રીતે એક્ઝામ લેવામાં આવશે. અનટિલ એન્ડ અનલેસ વધારે પડતા કેસો થાય તો જ આપણે આ એક્ઝામની ડેટને પાછળ પોસ્ટપોન કરીશું. આના લીધે એમને એક નિયત ટાઈમ મળે અને ટાઈમ પ્રમાણે તેઓ અભ્યાસ લોંગ ટર્મ કરી શકે. વચ્ચે વચ્ચે જે ઓફલાઈન ઓનલાઈન સ્ટડીઝના કારણે બાળકોમાં જે અનિશ્ચિતતા પેદા થાય છે અને ગમે તે રીતે ઘટાડવા માટે જો વધારે પ્રયત્ન કરવામાં આવે તો વધારે હિતાવહ રહેશે. આ ઉપરાંત એક્ઝામ પછીના જે પરિણામ આવશે એ વખતે પણ અમુક નિર્ણયો લેવા જોઈએ જેનાથી બાળકોને ફાયદો થાય. જે રીતે સાહેબે વાત કરી કે ગુજરાત બોર્ડની એક્ઝામ એ માત્ર ટોપર્સ માટે નથી પણ ઓલ ઓવર આખા ગુજરાતના બધા વિદ્યાર્થીઓ માટે છે, માટે સમાનતાનું ધોરણ જળવાય એ ખૂબ જ જરૂરી બને છે. ઓકે,
સમાનતાનું ધોરણ અને એમાં પણ સમાનતા કે ચલો કોઈ ઓનલાઈન શિક્ષણના કારણે પાછળ છૂટી ગયું છે તેને પણ એક સાથે લાવવામાં આવે. યોગેશ સુરગર, જે પ્રમાણે મતલબ કે રાજકીય રેલીઓ ને બધા કાર્યક્રમો જાહેર જમાવડાઓ થઈ રહ્યા છે એ તો ચિંતા ઉપજાવનારા છે. પરિણામો દેખાઈ રહ્યા છે, ધીમે ધીમે કેસીસ વધી રહ્યા છે. માત્ર રાજકીય મેળાવડાઓને જનતાની પણ લાપરવાહી ઘણું બધી મુશ્કેલી ઊભી કરશે. પણ અત્યારની પરિસ્થિતિમાં જે અનસર્ટિનિટીની વાત કરીને, એવું એક વિદ્યાર્થીના દિમાગમાં 10માની કોઈ વિદ્યાર્થી એક્ઝામ આપે છે, કોઈ વિદ્યાર્થી 12માની એક્ઝામ આપે છે, હજુ પણ એ શ્યોર નથી. એક્ઝામ 2 અઠવાડિયા પાછળ ઠેલી, 100% શ્રમદાનની વાત પણ છે 100 કલાક માટે. પણ આ બધી વસ્તુઓ શું પૂરતી છે? અને બીજી વાત, એક વાત આપણે બહુ ક્લિયર કરી દીધી કે અમુક સમય માટે આપણે કોરોના સાથે જીવવાનું છે, અકોમોડેટ થવાનું છે, તમામ નિયમોનું પાલન કરવાનું છે. તો એ હિસાબથી પણ હવે આપણે એજ્યુકેશન ને જોવું જોઈએ, અથવા તો એજ્યુકેશનમાં ચલો 10માની એક્ઝામ આપતા હોય, 12માની એક્ઝામ આપતા હોય, તો એ હિસાબથી પણ પ્લાનિંગ થવું જોઈએ. અને પ્લાનિંગ હિસાબથી આપણે આશ્વાસન પણ અપાવવું જોઈએ, ચાહે માતા પિતા હોય, ચાહે વિદ્યાર્થી હોય. અત્યારની જે સ્થિતિ છે કોર્સવાળી બાબતમાં આપનું શું કહેવું છે? આપ 8-10 મહિનાથી આપ બધી વસ્તુઓ માર્ક કરી રહ્યા છો, વિદ્યાર્થીઓની સ્થિતિ માર્ક કરી રહ્યા છો, સ્કૂલો અનલોક થઈ એ માર્ક કરી રહ્યા છો. અત્યારની સ્થિતિએ જે નિર્ણય છે શિક્ષણ બોર્ડનો, એ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? પ્રવીણભાઈ, શિક્ષણની બાબતે સરકાર તરફથી ક્યાંક ને ક્યાંક અનિશ્ચિતતાઓ જોવા મળે છે. કદાચ સરકારમાં નિર્ણયો લેવાય ત્યારે શિક્ષણવિદ અથવા શિક્ષણ શાસ્ત્રીઓને સાથે રાખવામાં આવે છે કે નહીં એ પ્રશ્ન ઉદ્ભવે છે. ગયા વર્ષે પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર થયું. સોમવારે ફિઝિક્સની, મંગળવારે કેમિસ્ટ્રીની વગેરે વગેરે આખું ટાઈમ ટેબલ નક્કી થયું. અને સાંજે હજુ તો આ વિદ્યાર્થી ટાઈમ ટેબલને સમજે પહેલા સાંજે જાહેરાત થઈ કે હવે પરીક્ષા રદ કરવામાં આવે છે. એટલે સરકારની અનિશ્ચિતતા, સ્પંદનભાઈએ કીધું કે આમાં અનિશ્ચિતતા જે આવે છે એ સરકાર તરફી પણ છે. જ્યારે વિદ્યાર્થીઓની વાત કરો તો છેલ્લા 2 વર્ષમાં ઓનલાઈન ઓફલાઈન ની વાતમાં કેટલા વિદ્યાર્થીઓ ઓનલાઈન કરી શકે એમ છે એની પર્સન્ટેજ કાઢવામાં આવે તો શહેરની વાત બરોબર છે કે દરેકની પાસે મોબાઈલ હોય અથવા લેપટોપ હોય વગેરે સગવડ હોય, પણ ગામડાઓમાં તો જ્યાં વાઈફાઈ નહોતું આવતું ત્યાં કયા ઓનલાઈનની વાત કરવાની. અને તેમ છતાં ગમે તેમ કરીને માસ પ્રમોશન કરીને આપણે એ વર્ષ તો જેમ તેમ કરીને કાઢ્યું. અને આપણે કહ્યું એમ બરોબર છે કે 9મા ધોરણમાં માસ પ્રમોશન થવાને લીધે પાયો કાચો રહી ગયો. હવે 10મું અને 12મું ધોરણમાં જે વિદ્યાર્થીઓ છે એમને આગળ પોતાની કારકિર્દી નક્કી કરવાની એક ટાઈમલાઈન આવે છે, એક લક્ષ્મણ રેખા આવે છે કે ત્યાંથી આગળ જઈને એમને ક્યાં જવાનું. એટલે 10મા અને 12મામાં સારા પરિણામો લાવે એની ઉપર આગળનું એમનું ભવિષ્ય આધાર રાખતું હોય છે. એટલે 10મા અને 12માની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની મનોદશા એવી હોય છે કે અમારે ખૂબ મહેનત કરવી પડશે, ખૂબ મહેનત કરવી પડશે. નસીબ જોગે જુલાઈથી ઓફલાઈન શિક્ષણ શરૂ થયું અને અત્યારે ડિસેમ્બર સુધી વ્યવસ્થિત રીતે ચાલ્યું છે. ક્યાંક એસઓપીનું પાલન થયું છે, નથી થયું વગેરે વગેરે હોવા છતાં એમાં પણ સાહેબ શિક્ષકો છે, વિદ્યાર્થીઓ છે, કોરોના સંક્રમિત થઈ રહ્યા છે, જે ચિંતાજનક બાબત છે. અને ત્રીજી લહેરમાં બાળકો કોરોના સંક્રમિત થશે એવી સ્થિતિ છે. તો અત્યારે જે ભૂતકાળમાં મતલબ કે જે આશંકાઓ સેવાઈ રહી હતી એ પ્રેક્ટિકલી બની રહી છે. ને વેક્સિનેશનની વાત કરો તો 12મા સુધી ભણતા વિદ્યાર્થીઓ લગભગ 18 વર્ષથી નીચેના હોય એટલે એમને વેક્સિનેશન અપાયું નથી. હવે સરકારે જાહેર કર્યું છે કે હવે અપાશે. હવે એ દરમિયાનમાં જે વેક્સિનેશન આપવાની તારીખો જાહેર થઈ છે એ દરમિયાનમાં વિદ્યાર્થીઓ એવી ચિંતામાં પડ્યા છે કે અમે વેક્સિન લઈશું તો તાવ આવશે, 2 દિવસ બગડશે, આ થશે. આ પણ એક જાતની ચિંતા ઊભી થઈ છે. મારા ઘરની જ વાત કરું છું. એટલે આ વેક્સિનેશન થયું ન હોવા છતાં વિદ્યાર્થીઓ અત્યારે સ્કૂલે જતા ડરે છે. અને આજે જ આંકડાઓ જોવા મળ્યા કે ઘણી બધી શાળાઓમાં 60% જેટલા વિદ્યાર્થીઓ આવતા હોય છે, 40% નથી આવતા હોતા. એટલે પૂરું વર્ગ શિક્ષણ જે મળવું જોઈએ, વર્ગખંડમાં જે શિક્ષણ મળવું જોઈએ એ પૂરતું નથી મળ્યું, એ વાત સાચી છે. પરંતુ જો કોર્સમાં 30% 40% ઘટાડો કરવામાં આવે સીબીએસઈની જેમ, તો મને લાગે છે કે આ વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપીને બહાર પડશે ત્યારે એ પૂરતા ભણ્યા નથી અથવા તો પૂરતી પરીક્ષામાંથી પસાર નથી થયા એવી એક છાપ ઊભી થશે. અગાઉ એક એવી કંઈક છાપ હતી, સાહેબ મને માફ કરે, પણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એપ્લાય ના કરવો એવી જે વાત હતી
એવી ક્યાંક આવશે કે આ માસ પ્રમોશન વાળા વિદ્યાર્થીઓને આગળ સર્વિસમાં પ્રોબ્લેમ થાય એવો આ લોકો માટે પણ તો એટલા માટે પણ હતું કે ત્યારે રિઝલ્ટમાં કે માસ પ્રમોશન લખાય તો આવનાર 5 વર્ષ કે 10 વર્ષ પછી પણ એક ગાળો યાદ આવે કે આ તો માસ પ્રમોશન નહીં. સ્થિતિ એ નથી. વર્તમાન સ્થિતિ ધીરે ધીરે વકરી રહી છે. અનિશ્ચિતતાની વાત કરી, અનિશ્ચિતતા વચ્ચે 9માનું માસ પ્રમોશન, સમય ઓછો, જ્યાં સુધી ઓફલાઈન વર્ગખંડોની વાત કરીએ, હવે ઓફલાઈન વર્ગખંડોમાં સંખ્યા ઘટી રહી છે કેમ કે બાળકો સંક્રમિત થઈ રહ્યા છે, શિક્ષકો સંક્રમિત થઈ રહ્યા છે. તો આ પરિસ્થિતિમાં આ પરિસ્થિતિ જો આવનાર સમયમાં વધારે વકરે તો આપણી પાસે વિકલ્પ શું? કેમ કે મનોસ્થિતિ તો પહેલેથી જ વિદ્યાર્થીઓની થોડી ઠીક નથી. કેમ કે 1.5 વર્ષ આપણે જાણીએ છીએ કે એટેચમેન્ટ જે હોય છે ક્લાસ સાથે, શાળા સાથે રહેવું નથી, ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યા છે. એક નવી પહેલ, પણ એ પહેલમાં સેટ થતા પહેલા જ કોઈ નવી વાત આવી ગઈ. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ નેક્સ્ટ ચર્ચા કરીશું કે જો પરિસ્થિતિ વિકટ થાય તો આપણી પાસે વિકલ્પ શું? કેમ કે કોરોના સાથે તો જીવવાનું છે, પણ તેની સાથે શિક્ષણ પણ લેવાનું છે અને શિક્ષણના નવા વિકલ્પ વિશે પણ વાત કરવાની છે. તો એ બેકઅપ પ્લાન આપણી પાસે કઈ પ્રકારનો હોવો જોઈએ આ માંગ સાથે, તેના પર ચર્ચા. કોરોનાની વિપરીત પરિસ્થિતિઓમાં અધૂરા અભ્યાસક્રમ અથવા તો ઓછા સમયમાં અગ્નિ પરીક્ષા, આમ પણ અગ્નિ પરીક્ષા હોય છે ધોરણ 10 અને 12ની પરીક્ષા. તો સીબીએસઈ એ તો 30% કોર્સ ઘટાડ્યો, પણ આપણે આપણી જે પરિસ્થિતિઓ છે તે હિસાબથી નિર્ણય કરવાનો હોય છે. આપણી પણ આઈડેન્ટિટી છે, ભલે આઈડેન્ટિટી ક્રાઇસિસ હોય કોરોના કાળમાં, જે રીતે મનોચિકિત્સકે બ્રેક પહેલા કહ્યું. બ્રેક બાદ ચર્ચા આગળ વધારીએ. હિરેન બેંકર આપણી સાથે છે કોંગ્રેસમાંથી. હિરેન, શિક્ષણ વિશે ઘણી બધી ડિબેટો થઈ. જ્યારે ઓફલાઈન શાળાઓ શરૂ કરવાની હતી ત્યારે પણ આપણે ડિબેટો કરી. જ્યારે એક્ઝામનો કાર્યક્રમ ડિક્લેર કરીને સાંજે એક્ઝામ રદ થાય છે બોર્ડની, તેના ઉપર પણ ચર્ચા કરી. પણ આપણે કદાચ ભલે રાજકીય પરિભાષામાં એક સાથે ન આવી, ઇલેક્શન કમિશનને કહેવા ન જઈએ કે અમે રેલીઓ નહીં કરીએ, યુપીમાં જે રીતે થઈ રહ્યું છે કે ભાઈ અમે ભીડ એકઠી નહીં કરીએ, અમે જાહેર મેળાવડાઓ નહીં કરીએ, પણ જ્યાં સુધી આપણા બાળકોનું, આપણા ભવિષ્યની વાત છે તો એ હિસાબથી સૌએ સાથે મળીને નથી લાગતું કે એક રોડ મેપ તૈયાર કરવો જોઈએ કે પરિસ્થિતિ બગડી તો આપણી પાસે શું વ્યવસ્થાઓ તો ભૂતકાળમાં હતી ઘણી બધી, પણ ખૂટી. કેટલી ખૂટી આપણે જાણીએ છીએ. સવાલ બાળકોનો છે, બાળકોના ભવિષ્યનો છે. તો આમાં એકજૂટ થઈને કોઈ એક એવા નિષ્કર્ષ પર આવશે જ્યાં સુધી 10 અને 12ના વિદ્યાર્થીઓના ભાવિનો અને પરીક્ષાનો સવાલ છે. ચોક્કસથી પ્રવીણ, તમે જે વાત કરી કે રાજકીય રેલી અને કોરોના, તો તમને યાદ દિલાવી દઉં કે ઉત્તર પ્રદેશમાં રાહુલજીએ પોતાની રેલી કેન્સલ કરી નાખી કારણ કે કોરોના ન વકરે, એના માટે રેલી કેન્સલ કરી ભૂતકાળમાં દાખલો છે. આથી આપણે બાળકોની વાત લઈને આવીએ તો જયારે એમ કહેવાતું હોય કે દેશનું ભવિષ્ય વર્ગખંડમાં ઘડાય તો એ વર્ગખંડની ક્વોલિટી કેવી હોય. મારે રાજકીય વાત નથી કરવી, મારે એજ્યુકેશનની વાત કરવી છે. એટલા માટે હું ચોક્કસથી કહીશ કે 2 વસ્તુ એજ્યુકેશન ટકેલું છે. એક તો ગુણવત્તા અને માળખાકીય વ્યવસ્થા, એટલે કે ક્વોલિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અને મને આ તમામ આપણે ઘણી વખત તમે કીધું સારી દરેક બાબતે આપણે ચર્ચા કરી છે કે અભ્યાસક્રમ બાબતની વાત હોય, પરીક્ષા લેવાની બાબત હોય, કોરોનામાં ફી માફીની વાત હોય, સેમિસ્ટર ઘટાડવું વધારવું, શું કરવું, લાવવું ના લાવવું, યર સિસ્ટમ કરવી, આ તમામ સુવિધા, આ બધી વાત ચર્ચા આપણે કરી જ ચૂક્યા છીએ. પણ અત્યારે ખરેખર કહેતા દુઃખ થાય કે આપણે માળખાકીય વ્યવસ્થામાં પણ આપણે ઊણા ઉતર્યા છીએ અને ગુણવત્તામાં પણ ઊણા ઉતર્યા છીએ. નહીં હિરેનભાઈ, સરકાર જો બિંદાસ, જો શિક્ષણ વિભાગ કહે છે ભાઈ અમે મક્કમ છીએ, નિર્ણય જ્યાંથી લેવાયો ત્યાંથી લેવાયો હોય, અમે મક્કમ છીએ, 100% કોર્સ સાથે એક્ઝામ લેવાશે, સ્કૂલો ખુલી ગઈ છે, ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું છે, આપણે બધી રીતે તૈયાર છીએ, તો એક વખત માળખાનો ટેસ્ટ કે બ્લુપ્રિન્ટ જે રાખી છે એનો ટેસ્ટ થઈ જાય, દૂધ ને દૂધ અને પાણીનું પાણી થઈ જશે. 2 વર્ષ ભાઈ, જ્યાં કોરોનાના આપણા કાળમાં આપણે 2 વર્ષથી ઉપર આપણે હવે કરી રહ્યા છીએ. યુનિસેફે 2020માં ગાઈડલાઈન આપી હતી. આખો રિપોર્ટ 28 પાનાનો રિપોર્ટ આપ્યો હતો. ગાઈડલાઈન જેવો હતો, ગાઈડલાઈન ફોર લર્નિંગ, ડિસ્ટન્સ લર્નિંગ મોડ્યુલ, આવું નામ એ રિપોર્ટનું, જેમાં ઊંડાણપૂર્વક જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ એમાં માત્ર એવી વાત હતી કે ગામડામાં બેઠેલા લોકો પાસે મોબાઈલ નથી, એ મોબાઈલ ન હોય તો શું કરી શકાય. પરંતુ એ રિપોર્ટમાં એ સુધી કહેવામાં આવ્યું હતું કે એવા ઘણા ટીચરો છે જે રિપોર્ટમાં સરકારના રિપોર્ટમાં આવ્યું હતું કે 57% શિક્ષકો ટેકનોલોજીનો ઉપયોગ કરતા નથી. એટલે યુનિસેફે ત્યાં સુધી કે જેની આપણે ઓનલાઈનની વાત કરી રહ્યા છીએ, શું ટીચર પોતે એ ઓનલાઈન આપવા માટે કેપેબલ છે કે કેમ,
આ સુધીની વ્યવસ્થા હતી ને એ વાતને હવે 2 વર્ષ થવાયા, માળખાકીયમાં કોઈ જ બદલાવ થયો નથી. મને ખરેખર દુઃખ થઈને કહેવું પડે કે સરકાર જો મક્કમ હોય તો શિક્ષણનો ઘોર ખોદવામાં મક્કમ છે. જેમ યોગેશ ચતુર્વેદી સાહેબ કીધું, બહુ સારી વાત કરી, એ અનિશ્ચિતતાથી ભર્યો માહોલ હંમેશા શિક્ષણમાં રહ્યો છે. એ ફી પાસની વાત હોય, સિસ્ટમ સેમિસ્ટર સિસ્ટમ લાવવાની હોય, ના લાવવાની હોય, વર્ષનું કરવાનું હોય, પાછું સેમિસ્ટર સિસ્ટમ લાવવાની હોય, એમાં અનિશ્ચિતતા જોવા મળી છે. અને છેવટે આખી વાતમાં જો ભોગ કોઈ બન્યું હોય તો એ શિક્ષણ બન્યું છે, અને શિક્ષણમાં વિદ્યાર્થીઓ ભોગ બન્યા છે. આજે આપણે ચર્ચા મતલબ નહીં, આપણે હું ખાલી એટલી જ વાત કહું છું. હિરેન બેંકર, આ કોર્સ વાળી વાત છે ને, હું એમ કહું છું કોર્સ વાળી વાત છે હિરેન બેંકર. તો કોર્સમાં ચલો એક્સ્ટ્રા એફર્ટ લગાવવાની વાત થઈ રહી છે, તો આશ્વાસન કદાચ જો મળે તો શું વાત ખોટી? ના, શું વાત ખોટી છે? અમે જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે કદાચ થોડી પેટર્ન ચેન્જ કરીશું. જો રિક્વાયરમેન્ટ એવી આવી, પરિસ્થિતિ એવી આવી, તો શું એ સ્થિતિ હિસાબથી જ જશે? વિકલ્પ આપ્યો છે, પરિમલભાઈએ કહ્યું છે વિકલ્પ આપ્યો છે, યથાસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાશે. અભ્યાસક્રમની કેટલો અભ્યાસક્રમ ક્યાં પત્યો છે, શું થયું છે, એની પડેપડની રજા, આખું કેલેન્ડર દર વર્ષે આવતું જ હોય છે. બરાબર છે. અને જો સરકાર એમ દર વખતે આ જ ડિબેટ ઉપર આ જ પ્લેટફોર્મથી દર વખતે આવેલા ભાજપના પ્રવક્તા શ્રીઓ એમ કહેતા હોય છે કે ઓનલાઈનમાં સૌથી સારામાં સારું પરફોર્મ કરી રહ્યા છીએ, અમે શિક્ષણ આપી રહ્યા છીએ, અમે ના નથી પાડતા, બંને ઓપ્શન આપ્યા છે, ઓનલાઈન છે ઓફલાઈન. તો તમારો અભ્યાસક્રમ પૂરો થયો કે નહીં? આજે જો એમ આપણે ચર્ચા કરી રહ્યા હોય કે અભ્યાસક્રમ ઓછો કરવો કે વધારે કરવો, એનો મતલબ જ એ છે કે શિક્ષણમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને શિક્ષણ વિભાગ એ નિષ્ફળ રહ્યું છે. ઓકે, ચલો, સફળતા નિષ્ફળતાની વાત ચાલતી રહેશે. અહીંયા આપણે વિદ્યાર્થીઓની સફળતા નિષ્ફળતાની વાત કરવી છે, ક્યાંક નિષ્ફળ ન થઈ જાય આપણા ફેલિયરના કારણે. ડોક્ટર કિરીટ જોશી, આપણે ઓફલાઈન શિક્ષણો શરૂ થયા, બાદમાં એક રોડમેપ કે પ્લાન બનાવ્યો હશે કે આવનાર 6 મહિના કે વર્ષ માટે જો આપણે તૈયાર છીએ 10મા અને 12માની એક્ઝામ લેવા માટે. પેલી વાત એ થઈ, અહીંયા એક અધિકારીએ કહ્યું, નામ નથી આપવા જેવું, કે ઉપરથી નિર્ણય આવ્યો છે, અમારી સાથે પરામર્શ નથી કર્યો. શિક્ષણ વિભાગના એક અધિકારી નામ આપીશ આગળ જતા. હવે આ તો જ્યાં સુધી સજેશન લેવાની વાત છે, સૌને સાથે રાખી, આપણે જાણીએ છીએ કે કોવિડ સમયે પણ એક કોવિડ કમિટી બની હતી, કોર કમિટી બની હતી. એમાં પણ થોડો વાદ વિવાદ થયો સજેશન આપવાની બાબતમાં, કેટલું મનાય છે કેટલું નહીં. સજેશન તો અપાય છે પણ ફોલો કોણ કરે છે, જ્યાં સુધી રાજકીય નેતાઓની વાત. તો આ બાબતમાં એક તો 9મા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું, પાયો કાચો રહેવાની સંભાવના છે, શિક્ષણવિદો માની રહ્યા છે. બીજી તરફ જો સજેશન પૂરતું ન પહોંચ્યું અથવા તો ડાયરેક્ટ આપણે કન્ક્લુઝન પર આવી ગયા હોય તો નથી લાગતું કે આપણે 10 અને 12માના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છીએ? આ ગંભીર સવાલ છે, કડવો છે, પૂછવો પડશે. કોરોના એક એવી આપત્તિ છે, એ મહામારી એ પ્રકારની છે કે એના ઉપર કોઈ જ આપણું નિયંત્રણ નથી. આપણું જ નહીં, સમગ્ર વિશ્વમાંથી કોઈ પણ દેશનું નથી. આ કુદરતી આપત્તિ ક્યાં સુધી લંબાશે એનો કોઈ જ નિર્ણય હું, તમે કે કોઈ તબીબી ક્ષેત્રના નિષ્ણાત વ્યક્તિ પણ આપી શકે એમ નથી. ત્યારે જો ને તોથી ચાલવાનું છે. જો આપણે શૂન્ય માણસ થઈને બાળકોને એમ કહીએ કે ચાલો તમને દર વર્ષે પાસ જ કરશું ને કોઈ અભ્યાસક્રમ જે ચાલ્યો એ પણ તમને માસ પ્રમોશન, તો બાળકોની કારકિર્દીની આપણે ઘોર કૂદી રહ્યા છીએ. બાળકોને અન્યાય. જો શાળાઓ બંધ કરી દઈએ તો એ પણ યોગ્ય નથી. પણ આપણે જે અત્યારે ઓનલાઈન શિક્ષણ, ઓફલાઈન શિક્ષણ, જે સુવિધા જેટલી મેક્સિમમ સારી આપી શકાય એ ચાલુ રાખવી જ જોઈએ. વાત રહી પરીક્ષણ અને મૂલ્યાંકનની, તો પરીક્ષણ કાર્ય જે થાય છે એ પરીક્ષણ કાર્ય માટે એની પદ્ધતિ બદલવી પડે. અભ્યાસક્રમોની વાત, કારણ કે અનઇવન છે, ક્યાંક ગામડાઓમાં જુદું ચાલ્યું છે, બાળકોને ટેકનોલોજી છે નથી, ઓનલાઈન ઓફલાઈન ભણ્યા નથી ભણ્યા, આ બધી પરિસ્થિતિ છે. ત્યારે આ બધાને ન્યાય આપવા માટેનો એક જ વિકલ્પ છે કે વૈકલ્પિક પ્રશ્નો આપવા, વધુમાં વધુ વિકલ્પો આપવા, અને ઇન્ટરનલ ઓપ્શનથી બાળકોને મેક્સિમમ ન્યાય આપી શકાશે તમામ પ્રકારના વિદ્યાર્થીઓને. અને એથી વિશેષ ભવિષ્યમાં એ માર્કશીટ વાળા બાળકોને કારકિર્દી મેળવવામાં કે ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ મેળવવામાં અન્યાય થતો પણ અટકશે. નહીતર એવું કહેવાશે કે આ માર્કશીટ એ માસ પ્રમોશન વાળાની છે, કોરોના વાળાની છે, અભ્યાસ કર્યો જ નથી, અને એ બાળકોને જોઈતા પ્રમાણમાં તક નહીં મળી શકે. એટલે પરીક્ષણ શિક્ષણ કાર્ય પણ ચાલે, જે ચાલ્યું છે એને અનુરૂપ યોગ્ય ન્યાય મળે, જેટલો ચાલ્યો જેને ચાલે એને ન્યાય મળે. એટલે આ જ વિકલ્પ યોગ્ય છે. પણ હું એક વાત ફરી ધ્યાન દોરી દઉં છું આપના માધ્યમથી, કે શાસક પક્ષ હોય કે વિપક્ષ હોય, બાળકો આપણા છે. રાજકીય સત્તા આજે છે ને કાલે નહીં હોય, આજ નથી ને કાલે આવશે.
પણ માત્ર ને માત્ર એક ધ્યેય હોવો જોઈએ કે આરોગ્યની જાળવણી. બાળકોને માત્ર માર્ગદર્શક બનવાના બદલે, શિક્ષકોને કે આચાર્યોને કે સમાજને માત્ર સૂચનાઓ આપવાના બદલે, વક્તવ્યો આપવાના બદલે આપણે આચરણ કરીએ એ બહુ અનિવાર્ય વસ્તુ છે. અને ઉદાહરણ આચરણ કરીને પૂરું પાડવું એ અનિવાર્ય વસ્તુ. મને વિશ્વાસ છે કે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી આ બાબતને બહુ ગંભીરતાથી લેવાવાળા છે અને ચોકસાઈપૂર્વક જ આગળ વધશે અને બાળકોને પણ ન્યાય આપશે જ. ઓકે, ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. પરિમલ ત્રિવેદી, આ વાક્ય તો ઘણી વખત આપણે સાંભળ્યા છે, પણ થોડું રાજકીય મજબૂરીઓ પણ નડી જાય છે. જે સ્થિતિ અત્યારે થઈ રહી છે કે આપણે જ્યાં સુધી સ્વાસ્થ્ય અને શિક્ષણની વાત આવે તો એ બધી આ બે મહત્વના મુદ્દાને લઈને એક મંચ ઉપર નથી આવતા બહુ જલ્દીથી. વાદ વિવાદ થોડા ઊભા થઈ જાય છે. હવે જે એક મહત્વનો મુદ્દો કયો કે જે પાછળ છૂટી ગયા ઓનલાઈન એજ્યુકેશનના કારણે, કે જેનો પાયો નબળો છે 9મા ધોરણમાં માસ પ્રમોશનના કારણે. સાહેબ, એને તો આઈડેન્ટિફાઈ કરવા પડશે ને, એનું તો એસેસમેન્ટ કરવું પડશે ને. એના માટે કોઈ પ્રોગ્રામ ખરા? કેમ કે સમય ઓછો છે. જ્યારે સ્કૂલ ઓપન થઈ ઓફલાઈન ત્યારે પણ આ વાત બહુ પ્રાયોરિટીમાં હતી કે આવનાર સમયમાં આ જે બે વસ્તુઓ છે તેના પર કામ કરવાની જરૂર વધારે છે. ખૂબ ચિંતાવાળી વાત કરી તમે, અને મને એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. તમે જુઓ પ્રવીણભાઈ, આમાં સરકારની નીતિઓની કે સરકારની ટીકા કે ક્રિટિસિઝમ એ લોકશાહીમાં કરી શકાય, પણ આખરે ફ્લોર ઉપર શું છે એ પણ જોવું પડશે. તો હું તો એવું માનું છું કે છેલ્લા 2 વર્ષમાં વિકટ પરિસ્થિતિ સમગ્ર ભારતમાં આપણને જોવા મળી અને વિશ્વમાં જોવા મળી, પણ સરકારે એમની મક્કમતાથી, પ્રતિબદ્ધતાથી એક સંતુલન રાખીને વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં સફળ રહી છે અને એના પરિણામો વિદ્યાર્થીઓના ચહેરા ઉપર પણ દેખાયા છે અને આજે જુલાઈથી અત્યાર સુધી વિદ્યાર્થીઓ જે ક્લાસરૂમ ટીચિંગ કર્યું છે એમાં પણ દેખાયા છે. પણ અહીંયા જે જો ને તોની જે વાત કરી કિરીટભાઈએ અને તમે જે વાત કરી, હું ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે અને સરકારના પ્રતિનિધિ તરીકે ફરીથી તમારા જીએસટીવીના માધ્યમથી સમગ્ર ગુજરાતના વાલીઓને, વિદ્યાર્થીઓને આશ્વાસન સાથે ખાતરી આપું છું કે જેનો પાયો કાચો રહી ગયો છે તો જે 100 કલાકનું શ્રમદાન શિક્ષકો આપવાના છે એની મહત્વતા એ જ છે કે બ્રિજ કોર્સ જરૂર પડે તો કરવા, વિદ્યાર્થીઓના ઓનલાઈન ટીચિંગમાં જે કંઈ પણ ત્રુટિ રહી ગઈ છે ચોક્કસ. અને આ તમે, હું ટીવીના માધ્યમથી જે કહું છું એ શિક્ષકો વતી કહું છું કે સરકાર વતી કહું છું કે એ વિદ્યાર્થીઓ એ બુકે એમના આચાર્યશ્રી સાથે અને એ શિક્ષકોને આ પ્રકારની જે કંઈ સૂચના આપવાની હશે એ આપશે અને જે કંઈ ત્રુટિ રહી ગઈ હશે. અને તમે સમજી શકો છો કે એક સ્કૂલમાં માની લો કે કોઈ એક વર્ગમાં 500 વિદ્યાર્થીઓ હોય અને 500 વિદ્યાર્થીઓમાંથી 50 વિદ્યાર્થીઓના અલગ અલગ પ્રશ્નો હોય તો સ્વાભાવિક છે કે એનું ગ્રુપ બનાવીને પણ એના નિરાકરણ લાવી શકાય. સમય ઓછો છે પણ ન્યાય આપવા સરકાર પ્રયત્ન કરશે. એક વાત. બીજી જે વાત કરી કે સ્કૂલ લેવલ પર જ મે બી થવું જોઈએ, કેમ કે કારણ કે છેવટે તો શિક્ષકો જ કરવાના છે. સરકાર બી છેવટે તો શિક્ષકોને જ વિનંતી કરવાની છે. સરકાર માધ્યમ પૂરું પાડશે, સરકાર બ્રિજ બનવાની તૈયારી કરશે, પણ અને શિક્ષકોએ, મેં કીધું, આભાર માન્યો કે શિક્ષકોએ પણ તૈયારી બતાવી છે. અને સૌથી અગત્યની વાત જે સરકાર કરવાની છે કે માની લો કે કોઈ એવી પરિસ્થિતિ ઊભી થઈ અને પરીક્ષાના ફોર્મેટમાં, પરીક્ષાના પદ્ધતિમાં જેમ ઓપ્શનની વાત કરીએ પ્રમાણે એ રીતે પણ જો એમને વિદ્યાર્થીઓના ફેવરમાં નિર્ણય લઈને વિદ્યાર્થીઓને ફાયદો કરાવવાની જરૂર હોય. હું તમને એક દાખલો આપું પ્રવીણભાઈ, કે તમને 10 માંથી 7 પ્રશ્નોના જવાબ લખવાના હોય અને તમને એમ કે 10 માંથી કોઈ પણ 5 લખો, મતલબ કે તમને 50% 100% ઓપ્શન મળી જાય, તો એનો અર્થ એવો હતો કે વિદ્યાર્થીઓ જે કંઈ કોર્સ કર્યો હોય એની સામે એમને માની લો કે કોઈક ચેપ્ટર રહી પણ ગયા હોય, 30% નહીં પણ 40%, તો પણ પેલો ઓપ્શનની અંદરથી અમને એ પ્રશ્ન છૂટી જતો નથી. એ શક્યતા ખરા. એ શક્યતા હું તમને કહું છું સાહેબ, હું તમને કહું છું કે સરકાર, માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય શિક્ષણ મંત્રીશ્રી કોઈ પણ પરિસ્થિતિમાં વાલીઓ અને વિદ્યાર્થીઓની સાથે છે, હતી અને રહેશે. તેમ છતાં આ જે વાત છે 100% એનાથી કોઈ પેનિક કરવાની જરૂર નથી. 100% એ તો એક એમની પરીક્ષાનું એક એમ કહેવાય કે એક પ્રકારનું એક આવનાર સમયમાં એમની પરીક્ષાના ફોર્મેટમાં કોઈ પ્રશ્નાર્થ ના મૂકે, એમની ઇન્ટિગ્રિટી ઉપર પ્રશ્નાર્થ ના મૂકે અને સારી રીતે માસ પ્રમોશનથી ગયેલા વિદ્યાર્થીઓ જેવો ભાવ ઉભો ના થાય, એમનો અભ્યાસક્રમ પાછો ના રહી જાય, કાચો ના રહી જાય, આવા ઇન્ટેન્શનથી જ કરેલું છે. એમના પરીક્ષાના, એમના પરિણામમાં
કોઈ ફેરફાર નહીં થાય, એમને ફાયદો થાય અથવા એમનો ન્યાય મળે એવો સરકાર ચોક્કસ પ્રયત્ન કરશે, અને જરૂર પડશે એને કોઈ સ્થિતિ બદલાશે તો સરકાર એમાં પણ પરિવર્તન કરશે. અત્યારે સ્થિતિ વિદ્યાર્થીઓના હિતમાં એટલા માટે લેવામાં આવી છે કે વિદ્યાર્થીઓનો કોર્સ ઘટાડીને એમનું જે ફોર્મેટ છે, એમનું જે ભવિષ્ય છે, એની સાથે સરકાર ચેડા કરવા માંગતી નથી, અને માટે જ સરકારે આ શુદ્ધ બુદ્ધિથી નિર્ણય લીધો છે, જેમાં પણ વિદ્યાર્થીઓ અને વાલીઓનું હિત છે. અને છતાં પણ હું ખાતરી આપું છું કે કોઈ પ્રોબ્લેમ એવો કોઈ પરિસ્થિતિ ઊભી થઈ તો સરકાર બહુ ચિંતિત છે અને સંવેદનશીલ છે. ઓકે, ચલો એક નાની કોમેન્ટ એ છે, કેમ કે શિક્ષણના બેકગ્રાઉન્ડમાંથી હું પણ આવું છું, પરિમલ ત્રિવેદી. હવે આ સ્થિતિમાં આપણે જાણીએ છીએ કે શિક્ષકોને નેચરલ કેલામિટીઝ હોય, ઇલેક્શન હોય અથવા વસ્તી ગણતરી હોય, આ 3 મુખ્ય કામ સોંપાતા હોય. અત્યારે તો કયું કામ સોંપાઈ જાય ને, થાળી વગાડવા માટે, તીડ ઉડાડવા માટે આપણે ભૂતકાળમાં ઘણી બધી ચર્ચા કરી ચૂક્યા છે. નહીં, હું એમ કહું છું કે આવનાર સમય માટે નહીં, 3-4 મહિના માટે નહીં. આપણે કહ્યું છે કે શિક્ષકો તૈયાર થયા છે. ઘણા શિક્ષકોની એવી પણ ફરિયાદો છે, સાહેબ ભણાવવાનો સમય પૂરતો નથી મળતો. તો એ જે એક્સ્ટ્રા બર્ડન છે, હું ક્વિક રિએક્શન લઈશ, એક્સ્ટ્રા બર્ડન છે એ ઘટાડવું પડશે ફરજિયાત. જો વસ્તુઓ સિવાય આપ એક વસ્તુ બહુ ચોક્કસ માનજો, શિક્ષકોએ સરકારની ફેવરમાં જે કંઈ પણ કામગીરી સોંપવામાં આવી છે અને કામગીરી એમને કરી છે, એ એક યજ્ઞમાં આહુતિ આપવા જેવું કામ છે ને. એમને હંમેશા સમાજના નવરચના માટે કામ કરેલું છે. એનું ક્રિટિસિઝમ જે લોકો કરતા હોય, પણ સરકારે એમને એક જવાબદાર અધિકારી તરીકે માનીને જ આ કામગીરી સોંપી છે. તેમ છતાં લખીને રાખજો સાહેબ કે આવનાર સમયમાં વિદ્યાર્થીઓના હિતમાં સરકાર શિક્ષકોના સાથી અને બ્રિજ બનીને કામ કરવા માંગે છે, અને એટલા માટે શિક્ષકોને એક પોતાના સરકારના પ્રતિનિધિ તરીકે ત્યાં મોકલીને એમને વાહક બનાવે છે, અને ચોક્કસ એમાં વાલીઓ અને વિદ્યાર્થીઓનું હિત છે. અને કોઈ પણ પ્રકારે એમાં તમે ચિંતા ના કરતા અથવા નિશંકાથી તમે આ કામ કરજો. તમે આશ્વસ્ત કરો છો, પણ મેં કહ્યું ને કે એમાં પછી આહુતિ ભણવાના સમયને ન આપી દેવાય, એ પણ એક મુખ્ય વિષય છે. યોગેશ સુરગર, મેં 3 વસ્તુની વાત કરી, નેચરલ કેલામિટીઝમાં કે ઇલેક્શન નો સમય હોય અથવા તો વસ્તી ગણતરીમાં. આ 3 મેજર વસ્તુઓ છે, અને આ શિક્ષકો છે મેદાનમાં ઉતરે છે, સરકાર કોઈ પણ હોય. પણ આ સિવાય જો આપણે લિસ્ટ ગણવા જઈશું ને, લિસ્ટ શિક્ષકોને કઈ કઈ કામગીરી સોંપાય છે, હવે જ્યાં સોંપાય છે, જે ટેકનિકલી સોંપાવી જોઈએ, બરાબર છે, સોંપાવી જોઈએ. પણ ઘણી વખત સ્થિતિ એ થાય, જેમ પરિમલભાઈએ કીધું ને કે આપણે વાત તો કરી દીધી કે આપ શ્રમદાન કરીશું, શિક્ષકો પણ તૈયાર છે, એક્સ્ટ્રા એફર્ટ લગાવશે, એક્સ્ટ્રા આવર્સ કરશે, પણ શિક્ષણ માટે ઘણી વખત સમય ઓછો પડી જાય છે. તો આ બાકી બધી વસ્તુઓના કામ જે છે એ સાહેબ એ બર્ડન ક્યારે ઓછો થશે? ભલે શિક્ષકોને પણ જે કદાચ થોડી કામચોરી, કદાચ ઘરે નહીં ઉતરે અમુક વાત, એવા પણ સવાલો થાય છે, પણ જે એક્સ્ટ્રા બર્ડન છે શિક્ષણ સિવાય, આ 3 વસ્તુ સિવાય નથી લાગતું કે આપણે તેના પર પણ વધારે ભાર દેવાય છે, અને શિક્ષણના સમયની આહુતિ પણ અપાઈ જાય છે ઘણી વખત. એમાં ક્યારે ગંભીર થઈશું? પ્રવીણભાઈ, તમે લિસ્ટ બનાવવાની વાત કરી કે શિક્ષણ સિવાયના બીજા કયા કામો શિક્ષકોને સોંપવામાં આવે છે. 2 દિવસ ઉપર આ મંચ ઉપરથી જ ચર્ચામાં એવું એક શિક્ષક મંડળના પ્રમુખે જાહેરાત કરી હતી કે 116 કામો એવા છે કે જે શિક્ષકોને સોંપવામાં આવે છે, અને જેટલો સમય શિક્ષણ વર્ગખંડમાં આપી શકે એ સમયમાં કાપ મુકાય અને ચાલુ શિક્ષણને બાજુમાં મૂકીને આ બધા કામો કરવા પડે છે. પરિમલભાઈ કીધું બરોબર છે કે એમની ઉપર સરકાર જવાબદારી સમજે છે માટે સોંપે છે, પણ એમની મુખ્ય જવાબદારી શિક્ષણ આપવાની છે, અને શિક્ષણના ક્ષેત્રમાં ઘણું બધું કરવાનું બાકી છે. ત્યારે શિક્ષકોનો ઉપયોગ માત્ર ને માત્ર શિક્ષણ આપવાના કામમાં થાય, વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ કરવામાં થાય, એ બહુ જરૂરી છે. એમને આજે 10મા કે 12મામાં જે એક્સ્ટ્રા ક્લાસીસ કે આવર્સ આપવાની વાત છે, તો એ કેસમાં પણ યોગેશ સુરગર સાહેબ લાગુ પડશે ને, કેમ કે પાછળ છૂટેલા વિદ્યાર્થીઓને આપણે એ કરોડમાં લાવવાના છે. અહીંયા જો કદાચ શિક્ષકો પાસે જ સમય ઓછો હશે ના, પણ હવે આપણે જે પ્લાનિંગ બનાવી રહ્યા છે, રોડમેપ બનાવી રહ્યા છે, ગમે તેટલો રોડમેપ બનાવી લો. અત્યારે તો એવી વાત થઈ કે શિક્ષકો સ્વેચ્છાએ તૈયાર થયા છે સમયદાન આપવા માટે. ત્યારે મને એક પ્રશ્ન એ થાય છે કે મારા ઘરમાં 2 બાળકો અત્યારે ભણે છે, એમને અત્યારે સ્કૂલમાં ક્રિસમસ વેકેશન છે. આ ક્રિસમસ વેકેશનમાં શું કાપ મૂકીને એટલા દિવસ વધારે ના ભણાવી શકાય? દિવાળીની રજાઓમાં કાપ મૂકીને, કારણ કે અગાઉ કોરોનાના કારણે શિક્ષણના દિવસો જે થવા જોઈએ એ નથી થયા. ક્યાંક મને બહુ સમજ નથી, પણ ક્યાંક કલાકો ગણવામાં આવે છે, ક્યાંક દિવસો ગણવામાં આવે છે. તો આ બધી રજાઓમાં કાપ મૂકીને, અને હું માનું છું વાલીઓ આમાં કોઈ વાંધો ના લે, કારણ કે પોતાના બાળકનું શિક્ષણ સમય ઓછો થયો છે કોરોનાને કારણે, એ ક્યાંક ને ક્યાંક કોમ્પેન્સેટ થાય એવું કરવામાં આવે
અને એ શિક્ષકો જ્યારે સમયદાન આપવા તૈયાર થયા છે ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ એનો લાભ લઈને પોતાના 10મા અને 12માના જે વિદ્યાર્થીઓ છે એ પરીક્ષા સુધીમાં વધારે ને વધારે અભ્યાસ કરી શકે, વધારે ઊંડો અભ્યાસ કરી શકે અને પરીક્ષા લક્ષી તૈયારી કરી શકે એ માટેની વાલીઓ તરફથી કોઈ જાતનો વાંધો હોય એવું હું માનતો નથી. ઓકે, સ્પંદન ઠાકર, બાળકનું મન જાણવું હોય તો બાળકની જેમ વર્તવું પડે. જ્યાં સુધી વિદ્યાર્થીની વાત છે, વિદ્યાર્થી અંદર શું વિચારી રહ્યો છે, તમે શિક્ષક હોય, તમે માતા પિતા હોય, જો એક્સપેક્ટેશનની આપણે પહેલા પણ વાત કરી, પણ અત્યારની પરિસ્થિતિમાં જ્યારે એક્ઝામ ને ટાર્ગેટ કરે છે, એક્ઝામને દિમાગમાં રાખીને કોઈ પણ વિદ્યાર્થીઓ તૈયારી કરતા હશે, તો આપના મતે એ મૂંઝવણ સમજવી અને તેને આશ્વાસન આપવું, નથી લાગતું કે એ રોલ ચાહે એ શિક્ષકનો હોય કે ચાહે માતા પિતાનો હોય, અત્યારની પરિસ્થિતિમાં ઘણો બધો બહુ ઇમ્પોર્ટન્ટ બની જાય છે? કેમ કે હવે ગાડી રૂટીન થઈ રહી છે, પણ ચેલેન્જીસ પણ છે અને આવનાર સમયમાં પણ ચેલેન્જીસ હશે. પ્રેક્ટિકલી માઇન્ડસેટ એ પ્રકારનું વલણ સાથે જવું જરૂરી, અથવા તો જે મૂંઝવણ છે એ મૂંઝવણ પણ દૂર કરવી જરૂરી. બહુ સરસ વાત કરી આપણે મૂંઝવણની અને માઇન્ડસેટની. એટલે આપણે જે પરીક્ષાની વાત કરી છે, અત્યારે અગ્નિ પરીક્ષા થઈ ગઈ છે, તો બાળકોનું માઇન્ડસેટ ને જો આપણે પ્રોપર કરવું હોય તો બાળકો કોઈ પણ માઇન્ડસેટ સાથે તૈયાર થશે. ખરેખર એમને ખબર પડવી જોઈએ કે અગ્નિ પર ક્યારે ચાલવાનું છે. અચાનક ચાલવાનું છે તો દાઝવાના ચાન્સીસ વધારે છે, એની મન પર અસર પણ વધારે રહેશે. ખુલ્લા પગે ચાલવાનું છે કે ચંપલ પહેરીને ચાલવાનું છે, પરંતુ જો બાળકોને મનને તૈયાર કરી દેવામાં આવે કે તમારે અચાનક નહીં, ખાલી 3 મહિના પછી આ તારીખે આવી રીતે એક્ઝામ લેવામાં આવશે અને આટલા કોર્સ સાથે, તો આજે બધા બાળકોને એક સમાન ધોરણે સમાન ચાન્સ આપવામાં આવ્યો છે. હાજી, એ ડેટ અત્યારે નક્કી થઈ ગઈ છે, પણ અનસર્ટેનિટી એ છે કે એ ડેટ ઉપર રહેશે કે નહીં, કારણ કે ગયા વર્ષે આવી વસ્તુઓ થઈ હતી કે ડેટ અચાનક બદલાઈ જાય છે. મને યાદ છે કે 5મા ધોરણમાં ગણિતનું પેપર અચાનક કેન્સલ થયું અને ફરીવાર 15 દિવસ પછી એની ફરીથી એક્ઝામ આપવામાં આવી, તો હું એ માઇન્ડસેટ સાથે કે એડ્રેનાલિન રશ સાથે નહોતો આપી શક્યો. આ બાળકોને એ જ જરૂર છે કે એક ડેટ નક્કી રહે. જો તમને અત્યારે લાગતું હોય કે કોરોનાના કેસ વધી રહ્યા છે, અનિશ્ચિતતા થવાના ચાન્સીસ વધારે છે, તો ફરીથી ડેટ અત્યારથી પાછળ કરી લો અને પૂરતો 3 કે 4 મહિનાનો ટાઈમ આપવામાં આવે અને કોર્સ 100% રાખો, 30% કાપ કરો, જે પણ કરો એ પહેલાથી નક્કી કરી દેવામાં આવે તો બાળકો વધારે સારી રીતે એક્ઝામ આપી શકશે અને એક્ઝામ પછીના પરિણામ માટે પણ તૈયાર રહેશે. અને બાળકો સાથે એમના વાલીઓ અને ટીચરો પણ આ માટેનું એશ્યોરન્સ આપી શકે તો બાળકોની આ મૂંઝવણમાં આપણે ઘટાડો કરી શકીએ. ઓકે, હિરેન બેંકર, તમે થોડા સમય માટે ડિસ્કનેક્ટ થયા ત્યારે પરિમલભાઈએ કહ્યું કે જેવી પરિસ્થિતિ હશે, જેમ કે ઓપ્શનલ 10માંથી 7નો જવાબ આપો અથવા ઓબ્જેક્ટિવ્સ વધારવામાં આવી શકે છે, જો પરિસ્થિતિ એવી આવી તો 100%ની જે વાત કરી પરિમલભાઈએ કે 100% કોર્સ, એનો મતલબ એમ નહીં કે તમને 100%માં અમુક ચેપ્ટર તમે નથી ભણી શક્યા. એનો સવાલ છે તો કદાચ 10માંથી એ 3 જે છૂટ્યા, તમને જે વિકલ્પ મળે છે એમાં પણ મળી જશે. તો આ પ્રકારનું ફોર્મેટ અથવા તો આ પ્રકારનો વિકલ્પ પણ સમય અને સંજોગો અનુસાર આપી શકાય છે જો સ્થિતિ વિકટ થઈ. અત્યારે તો 100% કોર્સિસ છે. હિરેનભાઈ અનમ્યુટ કરો. હિરેનભાઈ આપ. યસ, એટલે જે પ્રકારે હું સમજ્યો છું એ પ્રમાણે એમનું કહેવાય કે જે ચેપ્ટર છૂટી ગયું છે એમાંથી ક્વેશ્ચન ન પૂછીને જેમાંથી ભણાવ્યું છે એમાંથી ક્વેશ્ચન પૂછી લઈને 100 માર્ક્સ આવી જાય. પણ વાત તો અંતે એવી જ થઈ કે અંતે શિક્ષણ તો જે તકલીફ પડી એ વિદ્યાર્થીની તકલીફ પડી છે. હવે જેમ યોગેશભાઈએ કીધું અને માનનીય સ્પંદનભાઈએ કીધું કે ખરેખર એને મેઇન હરોળમાં લાવવાની વાત આવે તો તમે 27 વર્ષ પછી બધા છેલ્લા 9 વર્ષમાં સૌથી નીચું શિક્ષણનું આ વર્ષે થયું છે. અને હવે તો 2 વર્ષ થયા કોરોનાના. મને તો ખરેખર એ વાતથી થાય કે 27 વર્ષ પછી પણ આપણે માળખાની વ્યવસ્થાની વાત કરવી પડે. આપણે શિક્ષકોને 116 જેટલી આજે એમને કીધી પ્રમાણે એવી અલગ અલગ પ્રવૃત્તિઓમાં તમે સમજો કે એક દિવસમાં એક પ્રવૃત્તિ આપે તો 116 દિવસ તો એ ગયા જ શિક્ષકોના ગયા જ છે પાણીમાં. તમે શિક્ષક પાસેથી જેને ગુરુનો દરજ્જો આપતા હોઈએ એ શિક્ષક પાસેથી આપણે અલગ અલગ કામગીરી લઈએ છીએ અને છેવટે જયારે આપણે વર્ષના અંતે જયારે એનો એક રિપોર્ટ કાઢીએ ત્યારે રાજ્ય સ્તરે ગુણોત્સવ 2.0 માં 14 જેટલી શાળાઓ આપણી આખા ગુજરાતમાંથી એ ગ્રેડમાં આવતી હોય. નીતિ આયોગના રિપોર્ટમાં એમ કહેવામાં આવે કે 10માંથી 6 છોકરીઓએ અભ્યાસ છોડી દે છે. યુનિસેફનો રિપોર્ટ એમ કહેતો હોય કે 700 જેટલી શાળાઓમાં માત્ર એક શિક્ષણથી ચાલતા હોઈએ. અંતે આખી વાતમાં હું યોગેશભાઈની વાતથી હું સહમત થઈશ
કે આ અનિશ્ચિતતા ભર્યો ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, દિશાવિહીન શાસન છે. આખી ઘટનામાં માત્ર તમે જુઓ કે છેલ્લા 2 વર્ષમાં તમે વકીલાત કરી હોય તો શિક્ષણમાં સંચાલકોની વકીલાત કરી. તમે શિક્ષણ આ ખરેખર આજની ડિબેટમાં મને બહુ જ આનંદ થયો કે શિક્ષણને બચાવવા માટે ક્યાંક વાત કરવામાં આવી રહી છે. શિક્ષણ કેવી રીતે લોકો સુધી પહોંચે નહીં, તો બંને પક્ષના પ્રવક્તા પર ડિપેન્ડ કરે છે કયા રસ્તે જાય છે. પછી આપણે થોડા ગાંધીનગર તરફ જતા રહીશું અથવા દિલ્હી કે પંજાબ, તો મૂળ મુદ્દે વાત નહીં થાય. બહુ સારી વાત કરી, બધા મુદ્દા પર રહ્યા. હું સંપૂર્ણ તમે આપણે ઘણી ડિબેટ કરી છે. હું સ્પષ્ટપણે કહું છું કે શિક્ષણનો વાત હોય ત્યારે કોઈ પણ રાજકીય આક્ષેપબાજી તો ન જ હોવી જોઈએ. મેં પહેલી જ વાર કીધું કે 2 વસ્તુ પર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ગુણવત્તા અને માળખાકીય વ્યવસ્થા એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્વોલિટી. એ બંનેમાં આપણે બી ગ્રેડમાં આવીએ છીએ અને સરકાર પોતે રિપોર્ટ આપે છે. 27 વર્ષ પછી પણ આપણે એ વાત કરવી પડે કે કેટલા શાળા ઓરડા વગરની ચાલે છે, ટીચર વગરની ચાલી રહી છે. અને પછી આપણે અત્યારે હાલમાં એક્સેલન્સની વાત કરવાઈએ. 3E આવે એજ્યુકેશનમાં, એક તો એસ્ટાબ્લિશમેન્ટ, એક્સપાન્શન અને પછી આવે એક્સેલન્સ. આપણે સીધા એક્સેલન્સ પર પહોંચી જવાની વાતો કરી રહ્યા છીએ. આપણી પાસે ના એસ્ટાબ્લિશમેન્ટ છે, આપણે 6000 શાળાઓ બંધ કરી નાખી છે મારા પરિમલભાઈ. અને પછી આપણે અત્યારે હાલમાં ડિસ્ટન્સ લર્નિંગ, તમે તો એજ્યુકેશન સંકળાયેલા માણસો, આટલી મોટી યુનિવર્સિટી તમે ચલાવેલી છે. ડિસ્ટન્સ લર્નિંગ આજની વાત નથી, વર્ષોથી ચાલતી ડિસ્ટન્સ લર્નિંગ છે. આપણે માત્ર એને ઓનલાઈન પર લઈ ગયા છીએ, બાકી બીજું કશું નવું નથી. વાત એવી છે, હું એ જ કહું છું ને હિરેનભાઈ, સમયનો અભાવ છે કે ઓનલાઈન પર લઈ ગયા છો. એક્ઝેક્ટલી. હા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાની વાત જે કમી છે એને આપણે ઢાંકવાનો પ્રયાસ નહીં કરીએ. આમ પણ એરપોર્ટની આ બાજુ આવતા ઘણી બધી દિવાલોને પડદા લાગી જાય છે, આપણે એમાં નથી પડવું. પણ જે છે હિરેનભાઈ, 20 સેકન્ડ આપનો જવાબ કમ્પ્લીટ કરો પ્લીઝ. મારું એ જ કહ્યું છે, 20 વર્ષ 27 વર્ષ પછી પણ આપણે એ જ વાત કરી રહ્યા છીએ કે હજુ આપણી પાસે માળખું તૈયાર નથી. એ ઓનલાઈન એજ્યુકેશન આપવાની વાત હોય કે ડિસ્ટન્સ લર્નિંગ ની વાત હોય, આપણે અત્યારે એક્ઝામ લેવા માટે અભ્યાસક્રમ કટ કરવાની વાત કરી રહ્યા છીએ, એક્ઝામ વધારવાની વાત કરીએ. જેટલું વધારે આપી શકીએ, કેમ આપણે 110% અભ્યાસક્રમ આપી શકીએ? ઓકે, 30 સેકન્ડ, એક મિનિટ. માળખું તૈયાર નથી, 30 સેકન્ડ. હું માત્ર કોંગ્રેસના પ્રવક્તાના એમને કરેલા ટિપ્પણીનો એ રીતે જવાબ આપીશ કે ટીવી ડિબેટમાં પણ આની ચર્ચા થઈ છે, સમાજે પણ ચર્ચા કરી છે કે ખાનગીકરણમાંથી છેલ્લા 5 વર્ષમાં સરકારી શાળા અને મ્યુનિસિપાલિટીની સ્કૂલોમાં વિદ્યાર્થીઓનો ધસારો વધ્યો છે, આકર્ષણ વધ્યું છે, ઓછી ફીમાં ત્યાં શિક્ષણ ચાલે છે, નવી ટેકનોલોજી સાથે નવા ક્લાસરૂમ તૈયાર થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ સમગ્ર ભારતની, સમગ્ર વિશ્વમાં છે, કોંગ્રેસ શાસિત રાજ્યમાં છે, બીજા અપક્ષોના બી સરકારોમાં છે. તેમ છતાં સરકાર વાલીઓને વિદ્યાર્થીઓની સાથે જ્યાં જ્યાં ત્રુટિ છે એને પૂરી કરીને દરેક પરિસ્થિતિમાં સરકાર વાલીઓને વિદ્યાર્થીઓની સાથે રહે. 30 સેકન્ડ મારે લાસ્ટ કોમેન્ટ કિરીટ જોશીની લેવી છે. આપી દઉં. એમને જે કીધું કે શિક્ષણમાં બહુ સારું હોવાને કારણે ખાનગીમાંથી સરકારીમાં ગયા છે, એનો માત્ર ને માત્ર એક જ જવાબ છે કે મોંઘું શિક્ષણ હોવાને કારણે સરકારીમાંથી ખાનગીમાંથી સરકારીમાં જઈ રહે. બાકી બીજું કે તમારી કે સરકારી નીતિઓ સારી છે અને ગુણવત્તા સારી છે, એ તો આપણા 3 રિપોર્ટ જે રાજસ્થાનના આવે છે, ગુણવત્તા 2.0 નીતિ આયોગ. અને ત્રીજી એક વાત એમના ધ્યાન માટે કહું છું કે એસરનો જે રિપોર્ટ છેલ્લો 2021 નો જે રિપોર્ટ છે, એમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે 2018, 20 અને 21 માં પ્રાઇવેટ ટ્યુશન લેવાનો જે ગ્રાફ છે એમાં 100% વધારો આવ્યો છે. મારી પાસે આ રિપોર્ટ છે, તમે હું તમને આ શેર કરી શકીશ. ગુજરાતમાં 2018 ચિંતા એ છે ને, ચિંતા એ છે, રિપોર્ટની પણ ચર્ચા થઈ, સમયનો અભાવ છે. મૂળ વાત એ છે કે શિક્ષણ મોંઘું. કિરીટ જોશી, સમય નહીં આપી શકું હિરેન બેંકર. પ્રાઇવેટાઇઝેશન ઉપર ઘણી બધી ચર્ચા કરી, એક મૂળ મુદ્દો છૂટી જાય છે. કિરીટ જોશી, એક આશ્વાસન આપવાની વાત છે, એક વિશ્વાસનું સંપાદન થાય, પેલું જીપીએસસી જેવું, ગૌણ સેવા પસંદગી મંડળ જેવું નહીં. હું થોડું કટાક્ષમાં વાત કરી રહ્યો છું, પણ 40 સેકન્ડ આપને આશ્વાસન અપાવવું પડશે વાલીઓ અને વિદ્યાર્થીઓને કે અમે આ કરી રહ્યા છીએ, તમે ચિંતા ન કરો. શાળાનું નેતૃત્વ કરી રહેલા આચાર્ય અને એમની ટીમે શાળાના વિદ્યાર્થીઓએ પોતાના બાળકો છે માની કામ કરતા જ હોય છે, પણ આ પરિસ્થિતિમાં વધારે પોતાનાપણું બતાવી, પોતિકાપણું બતાવી, એમની જરૂરિયાતને અનુરૂપ, એમની ક્ષમતાને અનુરૂપ, એમનામાં રહેલી કચાશને અનુરૂપ ઉત્તમ શિક્ષણ આપવું જોઈએ. અને જે પરિસ્થિતિ આવશે એમાં આપણે શ્રેષ્ઠ પરીક્ષા આપી જ શકશું, આવું એક આહ્વાન આપવું જોઈએ એમને. અને બની શકે કે એમાં મારું પદ્ધતિ પછી બદલાશે, પણ અભ્યાસક્રમ નિશ્ચિત છે, એમાં વિકલ્પો આપશે જેથી કરીને અન્યાય નહીં થાય.
એટલે તમે ડરવાની જરૂર નથી, Okay. ફક્ત અભ્યાસ કરવા લાગો, તમને શું જરૂર છે તે અમે મદદ કરશું, તો એ બાળકો ખીલી ઉઠે. ઓકે, જરૂરિયાતને સમજવી પણ જે શિક્ષણ વિભાગ છે એની જવાબદારી છે, એ મુજબ માળખું પણ તૈયાર થયું છે. પણ જે વોર રૂમ, આ શબ્દનો ઉપયોગ ટીવી ડિબેટોમાં એન્કર્સ અમે બધા કરતા હોઈએ છીએ, તો વોર રૂમ, એ વોર રૂમ પણ હવે શરૂ થઈ જવો જોઈએ 10-12 માટે, કે ક્યાં કમીઓ છે, ક્યાં શ્રમદાનની કમી છે, ક્યાં શિક્ષકો ઉપર ભારણ વધારે છે, કે જે લાંબી લિસ્ટ, લચક લિસ્ટ ગણાવ્યું કે આ સિવાય આટલા બધા કામો છે, તેમાં શિક્ષણનો સમય આહુતિમાં અપાઈ જાય છે. તો આવનાર સમયમાં અનિશ્ચિત કાળ છે, પણ વિશ્વાસનું સંપાદન થવું પણ જરૂરી છે અને વિકલ્પો ખુલ્લા રાખવા પણ જરૂરી છે, જેથી કપરા કોરોના કાળમાં વધતી ચિંતા વચ્ચે બાળકો પણ આશ્વસ્ત રહે કે પરીક્ષા જે પણ સ્થિતિ થાય, ચિંતા નથી, પરીક્ષા જે પણ સ્થિતિમાં હશું અમે આપીશું. અને પણ એ આપતા પહેલા અમારા દિમાગમાં કોઈ સવાલ નથી કે અમારા દિમાગમાં કોઈ મૂંઝવણ નથી, કેમ કે ઘણી વખત તમે પરીક્ષાના સવાલ તો સોલ્વ કરી લેશો, પણ અમુક મૂંઝવણો છે તે ક્યારેય સોલ્વ થતી નથી હોતી. જેમ કે અનસર્ટિનિટીમાં જ્યારે કોઈ નિર્ણય બદલાય, તો એ પ્રકારની પરિસ્થિતિ સર્જાય, એના માટે શિક્ષણ વિભાગ કેટલું તૈયાર અને આવનાર સમયમાં કોર્સિસને લઈને શું વિકલ્પ આપવામાં આવે છે, તેને લઈને શાળા સંચાલકોની, શિક્ષકોની, વાલીઓની અને વિદ્યાર્થીઓની પણ નજર રહેશે. આભાર તમામ મહાનુભાવો આપણી સાથે જોડાયા, હિરેન બેંકર, કિરીટ જોશી, યોગેશ સુરગર, સ્પંદન ઠાકર અને પરિમલ ત્રિવેદી. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.